શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 શ્લોક નંબર 11. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ. દેવતાઓ પણ સ્વાર્થનો ત્યાગ કરીને બીજાનો હિત કરી શકે છે. તેથી જ તેમાં પણ નારદજી જેવા પરમ પરોપકારી ઋષિ થયા છે. ભગવાન તરફથી કોઈને મના નથી, તો પણ કલ્યાણનો મુખ્ય અધિકારી મનુષ્ય છે. અહીં એક શંકા થઈ શકે છે કે આપણે તો બીજાનું ભલું કરીએ અને ઈચ્છા પણ કરીએ, પરંતુ દેવતાઓને વિવેક છે. જેમ મનુષ્યને બુદ્ધિમાં વિવેક ભગવાન આપ્યો છે, એમ દેવતાઓને વિવેક આપ્યો છે ભગવાને. તોય પણ કર્મયોની છે એ મનુષ્યયોની છે, એ દેવતા તો ભોગયોની છે, વિવેક છે તો એ ભોગયોની છે. એટલે કલ્યાણનો અધિકાર છે એ મુખ્ય મનુષ્યનો છે. એટલે આપણે ઘણી વખત ચરિત્રોમાં એવું સાંભળીએ છીએ કે દેવતા એ સીધા ભગવાનના ધામમાં નથી જઈ શકતા. દેવતાઓને ભગવાનના ધામમાં જવું હોય તો મનુષ્ય જન્મ લે અને વાયા મનુષ્ય જન્મ થઈને. કારણ કે ભગવાને આ સૃષ્ટિ બનાવીને અધિકાર એક મનુષ્યમાં એ મૂક્યો છે. વિવેક શક્તિથી બધા જાણી શકે કે દેવતાના ભોગ કરતાં ભગવાનના ભોગ છે એ શ્રેષ્ઠ છે અને સારા છે, તો એ સીધા જઈ નથી શકતા. અહીં એક શંકા થઈ શકે છે કે આપણે તો બીજાનું ભલું કરીએ અને ઈચ્છા પણ કરીએ, પરંતુ બીજા આપણું ભલું ન કરે અને આપણું બુરું જ કરવા પ્રયત્ન કરે તો પરસ્પરમ ભાવયંતઃ કેમ શક્ય બનશે? ભગવાને ગીતામાં લખ્યું ને, પરસ્પરમ ભાવયંતા શ્રેય દેવાન ભાવયતા ને તે દેવા ભાવયંતુ વા પરસ્પરમ ભાવયંતા શ્રેય પરમ અવાપ્સ્યત. એકબીજાની ચાહના કરતી. આપણે ઘણી વખત કહીએ છીએ કે સત્સંગનું ફળ શું? એકબીજાને હારે આત્મબુદ્ધિ થાય, ભગવાનના ભગતને હારે. સત્સંગનું ફળ ખાલી બેસીને કથા યાદ રાખવી એટલું જ નથી. એ તો સારું જ છે, કથાને યાદ રાખવી એને કંઈ સત્સંગ ન કહેવો એવો અર્થ પણ નથી. પણ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે પહેલાં તો બધાએ હરિભક્તોમાં આત્મબુદ્ધિનું હેત થવું જોઈએ. એમાં ઓછા કરતાં કરતાં 5 સારા હરિભગત અને 2 સારા સાધુ, એને અરે આત્મબુદ્ધિનું હેત કરવું એ સત્સંગનું ફળ છે. એ એકલી નવધા ભક્તિ કરવી એ સત્સંગનું ફળ નથી. નવધા ભક્તિ એ સત્સંગ સિવાય થઈ શકતી નથી. સત્સંગનો જોગ હોય, મંદિર હોય તો આપણને નવધા ભક્તિ કરવાનું પ્લેટફોર્મ જલ્દી મળે છે. પણ સ્વામી કે એટલું જ પૂરતું ન માની લેવું. નવધા ભક્તિ કરતાં આપણો આખો દિવસ છે એમને વયો જતો હોય ને કાંઈ ટાઈમ ન રહેતો હોય તો એને પૂરું ન માની લેવું. એમ કરતાં એને ભગવાનના સાચા ભક્તમાં આત્મબુદ્ધિ થઈ છે કે નહીં? તો મહારાજ કે એ સત્સંગનું ફળ મળ્યું કહેવાય. એને સત્સંગ કીધો છે. હવે ગીતામાં તો કોમન શાસ્ત્ર છે એટલે ભગવાને એવું લખ્યું, એમ પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમ અવાપ્સ્યત. એકબીજામાં ભાવના રાખો
તો તમે પરમ કલ્યાણને પામશો. પરસ્પર ભાવના કેમ રહે? તો ભગવાને એવું કીધું, પોતાની ફરજ ઉપર ધ્યાન રાખે અને પોતાના અધિકારને જાતો કરે. બીજાનો ઘણી વખત મહારાજે એવું કીધું ને, આમાં ભગવાને એવું કીધું કે બીજાનો અધિકાર ને પોતાની ફરજ એ બે સંકળાયેલા હોય છે. આપણે ફરજ બજાવીએ ત્યારે કોઈકનો અધિકાર પૂરો થતો હોય, અને ક્યારેક એનો ફરજ બજાવે ત્યારે આપણો અધિકાર પૂરો થતો હોય. એટલે આપણે ફરજ બજાવીએ અને કોઈનો અધિકાર પૂરો ન થાય તો બરાબર સત્સંગ નો થયો કહેવાય. કોકને લાભ થવો જોઈએ, અને લાભ થાય એને જ આત્મબુદ્ધિનું હેત કહેવાય. કોરે કોરું આપણે આપણું રીતે કરી રાખીએ ને બીજા કોઈને લાભ ન થાય તો આપણને પરસ્પરમ ભાવયંતા શ્રેય પરમ અવાપ્સ્યથા, તમે પરમ કલ્યાણને પામશો. આમાં તો દેવતાની કનેક્શન કરવાનું કીધું, પણ મહારાજે દેવતાના કરતાં એ માણસમાં કીધું કે સત્સંગ એને કહેવો. એકબીજા ભગવાનના આપણે આખું વર્ષ સત્સંગ કર્યો તો કેટલો થયો કેટલો નહીં એને માપવાનું સાધના, કે આપણને કંઈ 2-5 હરિભક્તોમાં આત્મબુદ્ધિ થઈ કે નહીં તો એને સત્સંગ થયો. સ્વામી, આ ભક્તિ અને સેવા કરતાં કરતાં આત્મબુદ્ધિ થાય કે આત્મબુદ્ધિ થઈને પછી આ થાય, અથવા તો આત્મબુદ્ધિ કરતાં કરતાં જ થાય, બેઠા બેઠા ન થાય. કરતાં કરતાં થાય. આગલા શ્લોકમાં આવી ગયું હતું. આગલા શ્લોકની અંદર ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષો સ્મૃતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. કોઈ ક્રિયાનો ત્યાગ કરીને આત્મજ્ઞાનનું પણ પ્રેક્ટિસ કરી શકતો નથી. બેઠા બેઠા નથી કરી શકતો. એ ક્રિયા કરતાં કરતાં એને ખબર પડે કે ભાઈ મારે કેટલી આત્મનિષ્ઠા છે કે નહીં. પોતાના અધિકારનો ત્યાગ કરતાં કરતાં જ ખબર પડે કે મને એની કેટલીક આત્મબુદ્ધિ થઈ છે કે નહીં. એ આપણને દીધે જ રાખતા હોય ને આપણું પૂરું થઈ જ રાખતા હોય તો આપણને ખબર ન પડે કે ભાઈ આપણે આત્મબુદ્ધિ છે કે નહીં. એનો આપણો ફરજ બજાવતા અને કોકના અધિકાર પૂરા કરતાં કરતાં આપણને ભાન હોતે થાય કે આપણને કેટલી આત્મબુદ્ધિ ભગવાનના ભગતમાં થઈ છે. સ્વામી, સેવા અને ભક્તિ બહુ કરતા હોય છે, ઘણા કરતા હોય છે, પણ આત્મબુદ્ધિ બહુ ઓછાને થતી હોય છે એવું દેખાય છે. એનું કારણ દેહ બુદ્ધિ હોય. દેહ બુદ્ધિ હોય ને સ્વાર્થ બુદ્ધિ હોય તો ભક્તિ જાજી કરે તો એ આત્મબુદ્ધિ ન થાય. બધા ત્યાગથી આત્મબુદ્ધિ થાય છે, સ્વાર્થથી આત્મબુદ્ધિ તૂટે છે. બે ભાઈઓ હોય અને બહુ હંપ હોય, પણ મિલકત વેચવાની થાય ને સ્વાર્થ બધાને જાગે તો હંપ ન રહે. તો હંપ ક્યારે ન રહે. પોતાનો સ્વાર્થ વિચારે તો હંપ ક્યારે ન રહે. એટલે પોતાનો સ્વાર્થ અને પોતાનો અહમ એ બે મૂકે તો એને પરસ્પર આત્મબુદ્ધિ થાય. સ્વાર્થ ન હોય એને અહમ હોય તોય આત્મબુદ્ધિ ન થાય. હું ક્યાં એના જેવો છું, હું તો એના કરતાં બહુ ઊંચી ક્વોલિટીનો છું, તો એને અરે આત્મબુદ્ધિ ન થાય. ભગવાન પોતાની ક્વોલિટી મૂકી અને આપણા જેવા થાય ત્યારે એને આત્મબુદ્ધિ થાય ભગવાનની. અહીં એક શંકા થઈ શકે છે કે આપણે તો બીજાનું ભલું કરીએ અને ઈચ્છા પણ કરીએ, પરંતુ બીજા આપણું ભલું ન કરે અને આપણું બુરું જ કરવા પ્રયત્ન કરે તો પરસ્પરમ ભાવયંત કેમ શક્ય બનશે? પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ અવાપ્સ્યથ તે દેવા ભાવયંતુ વહયમ.
તમે દેવતાનું કંઈક કામ કરશો તો દેવતાઓ તમારું કામ કરશે. અને પરસ્પર ભાવયંતમ શ્રેય પરમ અવાપ્સ્યતા, આ તો સિદ્ધાંત છે. એને મહારાજે કલ્યાણને માટે બહુ સરસ ગોઠવી દીધો સત્સંગમાં, કે એને સત્સંગ કહેવો. ભગવાનના ભગતમાં હેત થાય, હુવાણ થાય અને એને માટે કાંઈક થાય. મહારાજે એવું કીધું કે જેને આશરો હાલો પોલો હોય, આને જન્મમાં અતિ ઉત્તમ આશરો કરવો હોય તો એને શું કરવું? સરખી સેવા કર્યાનું વચનામૃત કે એને અર્થે એની માનસી પૂજા કરવી. ભગવાનને અર્થે જેમ 5 રૂપિયાનો ખર્ચ કરે એમ એને અર્થે હોતે ખર્ચ કરે. એટલે એને માટે, એને એક શબ્દમાં કહેવું હોય તો એને માટે ઘસાય. ઘસાય અને ઘસે બે વાના હોય ને. ગુરુ મહારાજ ઘણી વખત કે ઘણા એવા હોય તો કે ગહે તો પછી અંતર સાલ ઉખેડી નાખે, ઉપલી સાલ તો ઉખેડી નાખે પણ અંતરની સાલ હોય ઉખેડી. એટલે ઘણા ભગતનું એમ હોય કે બીજાની અંતર સાલ ઉખેડી નાખે તો એને આત્મબુદ્ધિ ન થાય. આપણી અંતર સાલ ઉખડે તો આત્મબુદ્ધિ થાય, નહીં તો ન થાય. એટલે મહારાજે એમાં એવું કીધું કે ભગવાનને ભગવાનના ભક્તને માટે ઘસારો ખમે તો એને 100 જન્મે અતિ ઉત્તમ આશરો થવાનો હોય એ આને આ જન્મે થાય. કેટલો? તો કે ભગવાનને માટે જેટલો ઘસારો ખમે છે એટલો ખમે તો આને થાય. જેમ ભગવાનને માટે ઘસારો ખમે એવી રીતે ભગવાનના અતિ ઉત્તમ ભક્ત હોય એને માટે પણ ઘસારો ખમે એટલે તો એને ઉત્તમ આશરો થાય. ઘસારો ખમવો હોય તો એનો અર્થ એવો છે કે હાજર હોય. આપણે મુક્તાનંદ સ્વામીને ગોપાળન સ્વામીને માટે કરીએ તો એમાં એના માટે ગહારો તો ટાણ આપણે શું આવે? બહુ થાય તો આપણે છબી પધરાવી ફૂલ ચડાવી દઈએ તો કાંઈ ગહારો તો આવે નહીં. અને જીવતા હોય તો ગહારો આવે. એટલે શ્રેય પરમ અવાપ્સ્ય થાય, પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ અવાપ્સ્ય. પરસ્પર ભાવયંતનો અર્થ એવો કે આપણી ફરજ અને એનો અધિકાર મેચિંગ થવો જોઈએ. આપણો અધિકાર ને એની ફરજ તો એને સ્રોત બુદ્ધિ આત્મબુદ્ધિ તૂટે. એને આત્મબુદ્ધિ કોઈ દિવસ રહે નહીં, આત્મબુદ્ધિ તૂટી જાય.